મોરબીમાં ખેતીની જમીનમાં ખડકી દેવાયેલા 3 શોપિંગ સેન્ટરની 38 દુકાનો સીલ। મોરબીના કંડલા બાયપાસ રોડ નજીક આવેલ ખેતીવાડીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર જ કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવામાં આવ્યા હોય મહાનગરપાલિકા દ્વારા એક કે બે નહીં પરંતુ 3 કોમ્પ્લેક્સની 38 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી છે। મોરબી નગરપાલિકા હતી ત્યારે કોઈપણ વિસ્તારમાં કોઈપણ જગ્યાએ આડેધડ કોઈપણ પ્રકારે મંજૂરી લીધા વગર બાંધકામો કરી નાખવામાં આવતા હતા અને આવી રીતે ઊભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામોને છેલ્લા વર્ષોમાં જે ઇમ્પેક્ટ ફીની યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી તેમાં આવરી લેવામાં આવેલ છે અને ઇમ્પેક્ટ ફી લઈ ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઇઝ કરી દેવામાં આવ્યા છે। પરંતુ હવે મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ કમિશનરની સૂચના મુજબ સમગ્ર સ્ટાફ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે। તેવામાં મોરબીના બાયપાસ રોડ પર દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચેના વિસ્તારમાં આવેલ ગોકુળ મથુરા સોસાયટી પાસે 7 દુકાનવાળો એક કોમ્પ્લેક્સ ખેતીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર જ ઊભું કરવામાં આવ્યું છે। તેવી જ રીતે તેની સામેના ભાગમાં 12 દુકાનવાળું 2 માળનું કોમ્પ્લેક્સ અને દલવાડી સર્કલ પાસે 19 દુકાનવાળું એક કોમ્પ્લેક્સ ખેતીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર ઊભું કરવામાં આવ્યું છે। જે ત્રણેય કોમ્પ્લેક્સમાં બનાવવામાં આવેલ કુલ મળી 38 જેટલી દુકાન સીલ કરવામાં આવી છે। આ બાંધકામ કરનારા આસામીએ અગાઉ બાંધકામ મંજૂરી હોવાથી નોટિસ આપવામાં આવી હતી। ત્યારબાદ આજે ત્રણેય શોપિંગ સેન્ટરને સીલ કરેલ છે અને હવે બિનખેતી તેમજ બાંધકામ માટે ઇમ્પેક્ટ ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદ જ આ ત્રણેય શોપિંગ સેન્ટરની દુકાનોના સીલ ખુલશે તેવું મહાપાલિકાના સૂત્રો જણાવી રહ્યા છે। અહીં એ વાત જણાવી દઈએ કે કોમન GDCRના નિયમનું પાલન નહીં થયું હોય તેવા બાંધકામનું ડિમોલેશન કરવામાં આવશે તેવું નિવેદન ખુદ મહાનગરપાલિકાના કમિશનરે મીડિયા સમક્ષ આપ્યું છે। પરંતુ કોમન GDCRનો અમલ નહીં તેવા બાંધકામ અંગે સો મોટો કાર્યવાહી કરવી જોઈએ પણ નથી કરતા તે હકીકત છે, જેના કારણે 3 લેખિત અરજી કરી છે પણ હજુ સુધી તેની સામે કાર્યવાહી કરવામાં આવી નથી। તો આ મહાનગરપાલિકા તંત્ર કોની લાજ કાઢે છે? આપણે દલવાડી સર્કલ પાસે 3 શોપિંગ કોમ્પ્લેક્સોમાં આપણે સીલ મારી રહ્યા છે। એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આપણે 12 દુકાનો, એક શોપિંગ કોમ્પ્લેક્સમાં 19 અને એક શોપિંગ કોમ્પ્લેક્સમાં 7 દુકાનો। આ દુકાનોમાં આપણે 5 તારીખે એકવાર નોટિસ આપી હતી અને તેમના આધાર પુરાવો રજૂ કરવા ગયા હતા, જે અંતર્ગત આ દુકાનો ખેતીની જમીન પર બનેલી છે, જેનું બિનખેતી થયેલું નથી, જે કારણસર આપણે આ દુકાનો હાલ સીલ મારી રહ્યા છીએ। સીલ મારવા બાદ આ દુકાનોમાં અગર તેઓ યોગ્ય રીતે પ્રોસિજરથી બિનખેતી કરાવે, ઇમ્પેક્ટમાં મૂકે તો એ રેગ્યુલરાઇઝ થઈ શકે, અથવા તો ભવિષ્યમાં દુકાન તોડવા સુધીના પણ આપણે કાર્યવાહી કરી શકતા હોઈએ છીએ। આમાં હું જુનિયર નગરીનો છું, મોરબી મહાનગરપાલિકા તરફથી આવી રહ્યો છું। શુભમ કુમાર પટેલ। રિપોર્ટર શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।